ગુજરાતમાં અત્યારે હાલ રેડ એલર્ટની સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ આવી રહ્યો છે। આપણે જોયું કે છોટાઉદેપુર નર્મદાની અંદર પરિસ્થિતિ અત્યારે હાલ ખૂબ જ ગંભીર છે, પણ બીજી બાજુ હવે અત્યારે હાલ તંત્ર એક્ટિવ થાય તેની પહેલા જ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લઈ રહ્યા છે। શું છે આખો આ મામલો અને સરકાર ઉપર શું આક્ષેપો કરવામાં આવ્યા છે તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારની અંદર ભારે વરસાદ આવ્યો। તંત્ર દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી છે એ જ વિકાસની પોલ ખુલી ગઈ અને અત્યારે હાલ જે રીતે આખા પરિસ્થિતિનું સર્જન થયું છે કે ક્યાંક રોડ ધોવાઈ ગયા છે, ક્યાંક બ્રિજની અંદર પણ ખાડા જોવા મળ્યા છે, ઘણા લોકોની ઘરવકરી તણાઈ ગઈ છે। ત્યારે તંત્ર જાગે કે ના જાગે, પણ એની પહેલા ત્યાંના જે નેતાઓ છે, વિપક્ષના નેતાઓ છે, એ લોકો દ્વારા આ જ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના જ દ્વારા સીધા જ આક્ષેપો ક્યાંક સરકાર ઉપર પણ કરવામાં આવ્યા છે। અત્યારે હાલ બ્રિજ જે બનાવવામાં આવ્યા છે એમાં પણ સળિયા છે એ પણ નથી દેખાતા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સામાન્ય વરસાદમાં પુલની દિવાલો પડી ગઈ છે, જો વધુ વરસાદ આવશે ને આખો પુલ તણાઈ જશે એવું પણ ક્યાંક લોકોની અંદર અત્યારે હાલ ભય જોવા મળી રહ્યો છે। આક્ષેપો એવા પણ છે કે ભાજપ અને કોન્ટ્રાક્ટરોના રાજમાં 40-60નો જે રેશિયો છે એના પૈસા કમલમ સુધી જાય છે અને એ બાદ તે વિસ્તારમાં વિકાસ કરવામાં નથી આવતો એવી પણ વાત કરવામાં આવી છે। ગાંધીનગર કે નર્મદાના કમલમમાં બેસેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એટલા જ માટે અલગ અલગ વિસ્તારોની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને એ જ ભ્રષ્ટાચારની પોલ આ વરસાદની અંદર ખુલી ગઈ છે એવી વાત આપના નેતા દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને સૌથી પહેલા તો જે નેતાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ અને તેમને શું કહ્યું તે સાંભળીએ। આટલા લેવલમાં પાણી છે, સવારના ખૂબ પાણી આમાં 5 વાગ્યાથી ને પેલા ગામનું પાણી અમારા ઘરમાં આવ્યું અને લીક બંધ કરી ગયા। કોન્ટ્રાક્ટરને પેલા લેવર છે એમને જ્યારથી કામ છે ત્યારે દુઃખી કરેલું છે। पानी नहीं पड़ा, निकास नहीं, किचन थी ने पानी बंद करते, कोई वक्त पानी बंद कर देता था, कोई वक्त आ બધું માટે નાખી જતો અમે આમાં વ્યસ્ત હતા, ખબર નહીં પડી એવો ઘરમાં ટાઈમ નહીં आपको घर में भरायो। તમે કેટલા વર્ષોથી અહીંયા 35 વર્ષ થઈ ગયા। 35 વર્ષ ને મને 50 ગામમાં 50 વર્ષ થઈ ગયા। આ ઘરમાં કોઈ દિવસ પાણી આવ્યું છે? પાણી તો આવ્યું પણ આટલું બધું પુલ નીચે તો નહીં આવ્યું। આ બ્રિજ વખતે આવ્યો એટલું કે આપતો તો પણ આટલા આ લેટ્રિન વેટ્રિન બધું ભરાઈ ગઈ, બધીમાં કપ છે અંદર જો બેટા અંદર આટલા લેવલમાં પાણી છે, સવારના ખૂબ પાણી આ બધું છે ને, આ બધું પાણીમાં પલટી જેવું। હજુ બીજું તો આપણે તમને અંદરથી ને આવ્યું ને અહીંયા છે બીજું પલટી ગયું। દુકાન માટે પાછા દુકાન છે દુકાનમાં તો વધારે આ મારું જ છે બધું। આ પેલું હા અમારું છે આટલા વર્ષો કોઈ દિવસે ના, કોઈ પાણી દિવસ નહીં, કોઈ દિવસ નહીં। આ બ્રિજ બનાવ્યો ત્યાર પછી હા, આ પુલ બનાવ્યા પછી પાણી ધોવાય। આ લેવલ આ લેવલ દેખાય હા એની ઉપર અહીં સુધી હતું, આ સુકાયું આ રે પાછળ પાણીના આ ખાડાનો વિડીયો બી લો। આ ખાડાનો બી આમ બી રહેશે હા આજુ
આપણે ટીચર બીજું બધે લઈ લઈશું. પેલા છેલ્લે અંદર ઊંચું છે ત્યાં 3.5 ફૂટ જેટલું પાણી. હા તૈયો 3.5 ફૂટ ને બધું અમારું કિચન વિચન અહીંથી બધું 3 ડૂબી ફૂટ ગયું. હા. આ જો આ બિસ્તર બધા પાણીમાં, કપડા બધા પાણીમાં, આ પેટીઓ મારી દીધું બધું પાણી, કિચન આ બધું જ બધું પાણી આ તો હમણાં બધું કચરો કાઢ્યો હજુ બહુ કચરો છે. આ બધું ઊંધો મારી ગયો ને આ ડબ્બા વબ્બા બધા ને પૌવા વૌવા ઘઉં ચોખા બધું લઈ ગયું. આ કપડા બપડા બધા અડગલિયા હતા એટલા જ રહ્યા. બાકીનો બધા પેલી બાજુ બધું ગયો. આ રસોડાનું હતું બધું તે તમે જાતે જોઈ આવો ને ભાઈ. આ બધું બધું પથારી કરી ગયા. ઘઉંનું પાણી એ ચોખા પડેલા હતા એનો પાણી ભરાઈ ગયું. સર્વે કાલે કરી ગયા અને કલાકી સાહેબ નથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડકદા ગામની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી. આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા નસવાડી કવાંટ સુધી આ ખડકદા ગામથી આ રસ્તો પસાર થાય છે. આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે. અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી. હા, આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો. જે આ દિવાલ છે બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે. અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તમે અહીંયા ગાડી જોઈ શકો છો. આ આખી આ પોલમ પોલી આ દિવાલ છે. આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે. અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો. એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો આ નેતાઓ ની જે આ 40-60 નો જે રેશિયો છે આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે. જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું. હા, એક ઘણોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું. અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પર આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે એ આખું ખુલી ગયેલું છે નીચે. એટલે જો હજુ આના કરતાં વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે. અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ. તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે એવી એજન્સીને, વહીવટી તંત્રને અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે. બરાબર, આ અમારા વડીલશ્રીઓ બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે. આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.
છોકરાને નતા તો સારા બધા ને અમારે નાનો છોકરો 3 વર્ષનો તે અમારે એમના ઘેર લઈ ગયા વહેલા આ બાજુ હમણાં અહીં હતું પછી તાનું બધું એ અહીં હું પકડ્યા ને હું નહીં બે એક ઠાજો ને અમારે બધા અહીંથી અને મોંથી પાણી બહાર નીકળે હા એક ચંપલ લેલો એક ચંપલે ટણાઈ ગયો એવી રીતે બધું ટણાઈ ગયું મોંથી નીકળી હું ખાઈ હું નહીં અને પિતરા એ બધા ભાંગી પડી અહીંયા હાટું બધું હવે એક તરફ અત્યારે હાલ ક્યાંક આદિવાસી વિસ્તારના વિકાસની પોલ ખુલતી હોય એવું પણ લાગી રહ્યું છે. આપણે જોતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ચૂંટણી હોય અથવા તો પછી કોઈ પણ જાહેર કાર્યક્રમ હોય ત્યારે અવારનવાર એવું કહેતા હોય છે કે અમારા લોકો દ્વારા આ વિકાસના કામો કરવામાં આવ્યા છે, આટલા બધા કરોડો રૂપિયા ફાળવ્યા છે. પણ આ 2 જ દિવસના ભારે વરસાદે ક્યાંક આ કરોડો રૂપિયા ક્યાં વપરાયા છે તેની સાથે કેટલો વિકાસ થયો છે એ દરેક વાતની પોલ ખોલી દીધી હોય એવું પણ લાગી રહ્યું છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.